તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8નું PML2 જાહેર કર્યું છે. FML જાહેર કરવાની વાત હતી, પરંતુ PML2 છે એ જાહેર કરેલ છે. મોટી જાહેરાત કરવામાં આવેલી છે. FML ક્યારે આવશે એ પણ તમને જણાવી દઈશું, અને PML2માં શું છે શું નથી એટલા કારણે એ જાહેરાત કરી લે છે. તો તમામ ઉમેદવારો માટે સૌથી સારા અને મહત્ત્વના સમાચાર છે. તો આ વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરી તમામ મિત્રોને છે ખબર પડી શકે. તો મિત્રો, પહેલાં તો PML2 બાબતની વાત કરીશું, પછી FML ક્યારે આવશે એની વાત કરીશું. ઓફિશિયલી જે પણ શું કે પરિપત્ર જેવું જાહેર થયું છે એની વાત કરીશું. એ પહેલાં જો તમે GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી વિડીયોને એક લાઇક છે એ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સમયને બગડતા જે પણ પરિપત્ર છે ત્યાંથી વાત કરીએ. એના પછી મિત્રો FMLનો જે પણ પરિપત્ર એ બધી વાત મિત્રો આ જ વિડીયોમાં કરવાના છીએ આપણે. તો મિત્રો, સૌપ્રથમ જો આ એક માહિતી આવેલી છે એની વાત કરીએ, એના પછી મિત્રો હવે આપણી પાસે 3 થી 4 માહિતી આવેલી છે કે જેના ઉપર એક જ વિડીયોમાં માહિતી આપીશું. તો મિત્રો, અહીંયા પહેલી જો વાત કરીએ તો વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024માં કામચલાઉ મેરિટ યાદી એટલે PML2 જાહેર કરેલું છે. PML1 તો આવ્યું હતું, પરંતુ PML2 પણ જાહેર કરેલું છે. તો એમાં શું છે શું નથી તો વાત કરીશું મિત્રો. અહીંયા PML2 છે એ ક્યારે જાહેર કરેલું છે, એની પહેલાં જે પણ મિત્રો તમને માહિતી આપેલી છે, એ પરીક્ષા ક્યારે હતી, શું હતું શું નહોતું એ માહિતી આવેલી છે. અને પછી અહીંયા બીજા નંબર સ્ટેપની અંદર મિત્રો આટલા સ્ટેપમાં જે પણ માહિતી છે એમાં એમ લખેલું છે કે ભાઈ તમારો PML છે એ તમે ક્યારથી જોઈ શકો છો. તો 10/7/2025થી લઈ અને તમે અહીંયા ઓફિશિયલી જે પણ સાઇટ આવેલી છે https:// કરીને WSB VSB મિત્રો એના ઉપર છે, તમે એ જોઈ શકો છો. એના પછી મિત્રો અહીંયા પોઈન્ટ 1 કરીને જે પણ માહિતી આપેલી છે એ આપણે જોવાની છે. પોઈન્ટ 1માં શું માહિતી આપેલી છે એ બધી માહિતીની ચર્ચા કરીએ. પહેલાં જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ મિત્રો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પેલું એક આપેલું છે ભાઈ, ઉમેદવારોને જો નામ, કેટેગરી અથવા કોઈમાં પણ ભૂલ રહી જતી હોય તો એ બધાએ વાંધારજી કરવાની છે. કઈ રીતે વાંધારજી કરવાની છે એનું મિત્રો એક ફોર્મેટ અથવા એનો એક વિડીયો બનાવી તમને આપી દેશો. એ વિડીયો માટે મિત્રો આ વિડીયોની અંદર 100 કોમેન્ટ કરી દેજો કે ભાઈ વાંધારજી, એવી મિત્રો 100 કોમેન્ટ કરી દેશો એટલે મિત્રો અમે એના ઉપર એક વિડીયો બનાવી દઈશું. તમારે જો કોઈ પણ ભૂલભાલ હોય તો તમારે કઈ રીતે કરવી, તમે મિત્રો 100 કોમેન્ટ કરાવી દેશો વાંધારજી, તો જેને ભૂલભાલ હોય એ ઉમેદવારનો પણ મિત્રો સરળતા પડી શકે, કારણ કે એનો વિડીયો એક બનાવી દઈશું કઈ રીતે શું કરવું. તો અહીંયા 10/7થી લઈ અને 12/7 સુધી તમે છે ઓનલાઈન વાંધારજી કરાવી શકો છો, સુધારો પત્રક આપી શકો છો કે ભાઈ મારા નામ અથવા લાયકાત અથવા કેટેગરી, મેરિટ ગુણ અથવા ગમે તેમાં ભૂલભાલ હોય તો. અને મિત્રો, મેરિટ ગુણમાં જો ભૂલભાલ હોય તો ખરેખર વાંધારજી કરજો, કારણ કે જો મિત્રો ગુણ ઉપરથી તમારું સિલેક્શન થતું હોય તો ખાસ કરી તમારું સિલેક્શન છે થઈ શકે. બીજા નંબરમાં મિત્રો જે પણ વિગતમાં સુધારો કરવાનો હોય એ પ્રમાણે મિત્રો પર જેના પુરાવા કોઈ પણ હોય એ રજૂ કરવાનો હોય તો એ પ્રમાણે મિત્રો અહીંયા માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. એના પછી મિત્રો આપણે ત્રીજા નંબરમાં જે પણ ફાઇનલ મેરિટ યાદી છે એમાં આવતા ઉમેદવારો હોય એ ઉમેદવારોનો કોલ લેટર ક્યાંથી કાઢવું, વેબસાઇટ ઉપરથી કઈ રીતે કાઢવું, એ બધી અપડેટ પણ મિત્રો અહીંયા આપેલી છે. તો આ પ્રમાણે મિત્રો પહેલાં 3 માહિતી છે કે જે અહીંયા આપેલી છે. એના પછી જો મિત્રો હું વાત કરું તો તમારે વાંધારજી કઈ રીતે મોકલાવાનું છે, ઘણા મિત્રોનો એ પણ ડાઉટ હતો મિત્રો. આ કાલે જ આવેલું છે 10/7/2025ના રોજ. તો મિત્રો, એ વાંધારજી તમારે કઈ રીતે મોકલવાનું છે જો એનો હું ડાઉટ વિશેની વાત કરું તો એના ઉપર મિત્રો તમે જેવી 100 કોમેન્ટ કરાવશો વાંધારજી લખીને એટલે મિત્રો એના ઉપર ફૂલ ડિટેલનો વિડીયો જ આપણે આપી દઈશું. એના પછી જો મિત્રો બીજી વાત કરવામાં આવે કે તમારો FML ક્યારે આવશે, તો મિત્રો FML છે એ તમારી વાંધારજીને બધું પૂર્ણ થશે એના પછી મિત્રો એની ફાઇનલ તારીખ જાહેર કરશે 12 તારીખ, એટલે મિત્રો 15 તારીખનું અમે તમને કીધેલું છે ભાઈ 15 તારીખના દિવસે આવવાનું છે. તો મિત્રો ફિક્સ ફાઇનલ 15 તારીખના દિવસે આવી શકે છે, કારણ કે એટલે જ મિત્રો અહીંયા 12 તારીખનો ઉલ્લેખ કરેલો છે. 12 તારીખ સુધીમાં તમારે વાંધારજી કરી દેવાનું છે. પછી 13 અને મિત્રો 14 તારીખના દિવસે છે એ બધું કમ્પ્રેસ કરી અને મિત્રો છેક 15 તારીખ સુધીમાં તમારું જે પણ FML છે એ 15 તારીખની દિવસે જાહેર થઈ જાય. 12 તારીખના દિવસે મિત્રો એ પૂર્ણ થઈ જાય તમારી વાંધારજી. પછી 14 અને 13 તારીખે મિત્રો બધું કામ થઈ જાય કે કઈ રીતનો કોનો શું વાંધો છે. એના પછી 15 તારીખના દિવસે છે તમારું ફાઇનલ જે પણ કહી શકાય ફાઇનલ મેરિટ લિસ્ટ એ જાહેર થઈ શકે છે. અને એના પછી મિત્રો તમારી જિલ્લા પસંદગી, શાળા પસંદગીની પ્રક્રિયા આગળ થશે. એ મિત્રો કઈ રીતે કરવી, એમાં તમારે કયા ફોર્મ અને શું કરવું એના ઉપર પણ એક વિડીયો છે કે જે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન